કશ્યપ મુનિ કીધું કે સંધ્યાના સમયે 4 વસ્તુ ન કરવી જોઈએ. સાંભળજો બરાબર. સંધ્યાના સમયે, સંધ્યાકાળના સમયે 4 વસ્તુ, ચતુર વસ્તુ વિવર્જિત. એમાં સૌથી પહેલું સંધ્યાના સમયે ભોજન ન કરવું જોઈએ. સંધ્યાના સમયે અગર કોઈ વ્યક્તિ ભોજન કરે છે તો વિષ બની જાય છે. આ 3જા સ્કંદમાં છે. આ બધી ભાગવતની વાત છે. સંધ્યા સમયે સૂવું ન જોઈએ. સંધ્યા સમયે જે સૂવે છે ને એના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી. પૈસો આવશે, લક્ષ્મી નહીં આવે. અને લક્ષ્મી અને પૈસામાં બહુ અંતર છે. એમાં અડધો કલાક થાય પણ આપણે કાઢવો નથી. એક, ભોજન ન કરવું જોઈએ. એક, ખાવું ન જોઈએ. કારણ કે ભોજન કરવાથી શું થાય છે? વિષ બની. સૂવું ન જોઈએ. સુવાથી શું થાય છે? લક્ષ્મીજી આવતું. ત્રીજું, સ્વધ્યન ન કરવું જોઈએ. સંધ્યા સમયે અધ્યયન કરવાથી વિસ્મૃતિ આવી જાય છે, યાદ નહીં રહે. અને ચોથી વસ્તુ જે આ વિષયથી કનેક્ટેડ છે, પરીક્ષિતે પણ પ્રશ્ન કર્યો કે આવો ભયંકર અસુરનો જન્મ કઈ રીતે થયો અને એને મારવા માટે ભગવાન કેમ આવ્યા? સમજો બરાબર. એકદમ લિંક થી કથા છે આ. એટલે થોડું પણ મન આમ તેમ જશે ને તો વિખાઈ જશે. થોડું પણ મન વિચલિત થયું ને તો તમે ડિસ્ટર્બ થઈ જશો, અથવા આગળની વસ્તુ પછી તમારે હાયા પાડવાની ખોટે ખોટી. પ્રશ્ન કર્યો પરીક્ષિતે, તો ભગવાને આવા અસુરને મારવાની શું જરૂર પડી? ભગવાન શા માટે? અને આવો ભયંકર અસુરનો જન્મ કઈ રીતે થયો? આનો જવાબ આપે છે કે એકવાર કશ્યપની 2 પત્ની, એક દિતિ અને એક અદિતિ. કશ્યપ મુનિ જે બ્રહ્માજીના પુત્ર છે, અને બ્રહ્માજીના પુત્ર કશ્યપ, એની 2 પત્ની, એકનું નામ દિતિ અને એકનું નામ અદિતિ. દિતિ દ્વારા જે સંતાન થયા એ બધા રાક્ષસો થયા, અસુરો થયા. અને અદિતિ દ્વારા જે સંતાન થયા એ બધા દેવતાઓ થયા. આ સીધી વાત. તો અસુરોનો જન્મ કઈ રીતે થયો? બોલે કશ્યપ અને દિતિના સંતાન અસુર થયા. બોલે કઈ રીતે થયા? હવે સાંભળો ટર્નિંગ પોઈન્ટ. દિતિને ઈર્ષા થઈ, કારણ કે એની જે સોતન અદિતિના છોકરાઓ દેવતાઓ, સ્વર્ગના રાજા. તો એને એવી ઈચ્છા કરી કે મારે પણ એવા સંતાન ઉત્પન્ન થાય કે જે મારી સોતન જે છે ને એના છોકરાને પણ ટક્કર મારે એવા. એટલા માટે દિતિ પોતાના પતિ કશ્યપ મુનિ પાસે ગઈ. અને કશ્યપ મુનિ, એટલા માટે આપણે બધા કુળ કહીએ તો કાશ્યપ ગોત્ર કહે છે. એને આપણે બધા કહીએ કે ભાઈ તમે કયા ગોત્રના છો, તો શું કે કાશ્યપ ગોત્રના અથવા અચ્યુત ગોત્રના. જગન્નાથપુરીમાં પણ જ્યારે તમે જગન્નાથજીના દર્શન કરવા જાઓ ને ત્યારે, અત્યારે તો કોઈ પૂછતું નથી, પણ અમે જ્યારે 15-20 વર્ષ પહેલા દર્શન કરવા જતા ને ત્યારે પૂછતા તમે તમારું ગોત્ર કયું? કારણ કે ગોત્ર જો હિન્દુ હોય, સનાતન ધર્મનો હોય તો જ પ્રવેશ છે. બાકી મ્લેચ્છ કે વિદેશી લોકોને જગન્નાથપુરીના દર્શન કરવાનો એલાઉડ નથી. એટલે ગોત્ર પૂછે. અને ગોત્ર જે હિન્દુ સંસ્કૃતિમાં હોય ને, સનાતન ધર્મના ને એના જ ગોત્ર હોય. યવનોના કે મ્લેચ્છના ગોત્ર ન હોય. તો પ્રવેશ કશ્યપની પાસે દિતિની પત્ની આવી અને કીધું કે હે પતિદેવ, મારે તમારી સાથે સંગ કરવો છે. કામ વાસનાથી પ્રેરિત થઈ ગઈ છે. પણ ત્યારે કશ્યપે ના પાડી, કારણ કે સમય સંધ્યાનો હતો. સંધ્યા સમયે સ્ત્રીને પુરુષે સંગ ન કરવો જોઈએ. વાય? હજી ડિટેલ્સમાં જઈએ આપણે, હજી અંદર જઈએ. કેમ ન કરવો જોઈએ? પતિને પત્ની વ્યભિચાર કે સંગ કેમ ન કરવો જોઈએ સંધ્યાના સમયે? એટલા માટે કારણ કે સંધ્યાના સમયે ભગવાન શિવ પોતાના દૂતો સાથે આંટા મારે છે. સાંભળજો બરાબર. સંધ્યાના સમયે ભગવાન શિવજી પોતાના અનુચરો સાથે ભ્રમણ કરે છે. અને એ સમયે કોઈ સ્ત્રીને પુરુષ સંગ કરે છે તો શિવજી પોતાનો એક અનુચર ની વાસનાઓ એ સ્ત્રીની અંદર નાખી દે છે. એટલે એને જે સંતાન થાય છે એ અસુર સંતાન થાય છે. આ ભાગવત, આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે ભાગવત. દિતિની અંદર કામ વાસના. કશ્યપ મુનિ કે આ સમય અનુકૂળ નથી, પણ છતાં પણ
કામ વાસનાથી ક્રોધાગ્નિથી ભરેલી પોતાની પત્ની દીતીની ઈચ્છાને પૂર્ણ કરવા માટે એમણે રજા કરી. અને એ દિવસે 2 બાળક દીતીના ગર્ભમાં થયા, એક સાથે 2 જોડિયા. એમાંથી એકનું નામ હિરણાક્ષ, જે એટલો અસુર હતો કે સંતોને બહુ મારતો, સાધુને બહુ મારતો, અને જેના માટે ભગવાને જન્મ લેવો પડ્યો, અવતરિત થવું પડ્યું. અને હિરણ્યકશ્યપુ જે છે એને તમે ઓળખો છો, એ આગળ થશે એના માટે. પણ હિરણાક્ષનું સાંભળી અને આ રીતે હિરણાક્ષનો વધ થયો. અને આ કારણ પૂછ્યું કે ભાઈ આ કારણસર